રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે તારીખ 12 થી 16 ફેબ્રુઆરી 2024 દરમિયાન શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત આજે મહોત્સવના ત્રીજા દિવસે બ્રહ્માકુમારી દ્વારા વિશેષ ધ્વજા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત બ્રહ્માકુમારી સંસ્થાના મનોજભાઈ દ્વારા આશીર્વચન પાઠવી પરિક્રમા યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા. હાથમાં ધજા અને મનમાં ઉત્સાહ સાથે માઈ ભક્તોએ જય અંબેના જયનાથ સાથે ધર્મમય મહાલમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા પથ પર પ્રયાણ કર્યું હતું. આ પ્રસંગે મનોજભાઈએ અંબાજીને આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર ગણાવી આધ્યાત્મિક શક્તિ થકી જ ભારત વિશ્વગુરુ બની શકે તેમ જણાવી શક્તિપીઠમાંથી શ્રદ્ધાળુઓએ આધ્યાત્મિક જ્ઞાન ગ્રહણ કરી ભારત દેશને આધ્યાત્મિક ગુરુ બનાવવાની દિશામાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. તેમજ માના ખોળે આવ્યા છીએ તો શક્તિ મેળવીને જવાનું છે તેમ કહી આધ્યાત્મિક શક્તિ ઉજાગર કરવા ભક્તોને અપીલ કરી હતી. આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર સિદ્ધિ વર્મા સહિતના અધિકારીઓ, સામાજિક ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં ભાવિક શ્રદ્ધાળુઓ સહભાગી બન્યા હતા.